ગુજરાતમાં ડેન્ગુ ઘટના બને, એક પરિવાર વિદેશ જવા માટે જતો હોય ને પછી કેનેડા અમેરિકાની સરહદ પર એમના બાળકોની સાથે જીવ ગુમાવે, ત્યારે ઘટનાઓના ટાઇટલ ગુજરાતી સમાચાર માધ્યમોમાં કેવી રીતે જઈશ એવું લખાઈને આવે. કોઈ જ બહુ મોટો અકસ્માત થાય અને કોઈ અમીર બાપની ફરજન અનેક માણસોના મોડાડીને રસ્તા પર જતો રહે તો એવું ટાઇટલ લખેલું આવે કે રોંગ સાઈડ રાજુ દેખાયો. આ પ્રકારની સામાજિક અસરો કરતી ફિલ્મો જેમણે આપી અને એક ફિલ્મ માટે જ્યારે એમને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે એ બહુ જ ઇમોશનલ દ્રશ્યો છે કે જે ગુજરાતના સિનેમાને ચાહતા, સિનેમાને જીવતા અનેક માણસોએ જોયા. એ ફિલ્મ અને એ ફિલ્મના ડિરેક્ટર, એમની આખી ટીમ અત્યારે સ્ટુડિયોમાં છે. મારણના ડિરેક્ટર અભિષેક જૈન આપણી સાથે છે, આખી ટીમ આપણી સાથે છે. યશ સોની છે, દીક્ષા જોશી છે, શ્વેત ગોસ્વામી છે. તમારું બધાનું ખૂબ સ્વાગત છે. અને મેં જે શરૂઆત કરી મને એ વાતથી જ આખી વાતને લઈ જવી છે ત્યાં. જૂની ફિલ્મોના રેફરન્સ હંમેશા મને એવું લાગે છે કે સમાચારો સાથે બહુ જોડાયેલા રહ્યા. મારણમાં પણ જ્યારે બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ એવું કહેવામાં આવે, મારણ કેમ આટલી સ્પેશિયલ રહી તમારા માટે? કેમ એટલા બધા ઇમોશનલ તમારા વારંવાર ઇમોશન્સ છલકાયા? અને ઇવન થિયેટરમાં પણ તમને જ્યારે બધાએ જોયા એ ફિલ્મ પછી તો યુ આર વેરી ઇમોશનલ. તો એ તમારી એ યાત્રા સમજાવો. તો એટલે એક તો પહેલાં જે તમે ન્યૂઝપેપરનું કહ્યું ને કે ન્યૂઝ સ્ટોરીઝ આર એકચ્યુઅલી અમારા માટે ફીડ. કારણ કે ઘણી વખતે જ્યારે ફિલ્મ મેકિંગમાં આવ્યા ને એની પહેલાં નવરાશ પણ બહુ હતી, એટલે શું તો છાપું બહુ ડિટેલમાં વાંચતા હતા અને કંઈક ને કંઈક વસ્તુ તમને હિટ કરી છે અને એમાંથી તમે પછી હવે શું થયું, થોડાક બિઝી થઈ ગયા તો સમાજમાં જઈને જોવું, ઓબ્ઝર્વ કરવું એ થોડુંક ઓછું થઈ ગયું છે. સો એ પ્રતિબિંબ હવે ન્યૂઝથી જાણવા મળે છે, તમને ઇન્ટ્રીગ કરે છે. સો આઈ થિંક અ લોટ ઓફ ક્રેડિટ ટુ એની ફિલ્મ મેકર્સ લાઈફ આઈ વુડ સે ઓન બિહાફ ઓફ એવરીવન કે ન્યૂઝથી ઘણું બધું જાણવા, શીખવા જોવું મળે છે ને એટલા માટે બી જર્નલિઝમ બિકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર ધ સોસાયટી. એન્ડ આઈ વોઝ ઓલ્સો કમિંગ ટુ ધીસ કે પછી એવું લાગશે બહુ વખાણ કરી રહ્યા છે, પણ આજની તારીખમાં ટ્રુ જર્નલિઝમની પરિભાષા ખરેખર જમાવટ છે. એટલે આઈ શુડન્ટ હેવ સ્ટાર્ટેડ વિથ ધીસ, પણ તમને ખબર જ છે હું બહુ રિસ્પેક્ટ કરું છું આપના માધ્યમને. હવે વાત આવે છે મારણની, તો આઈ થિંક પર્સનલ જર્ની છે. હું જે રીતે મારો જન્મ અને ઉછેર થયો છે, જે પરિવારમાં થયો છે, અમે લોકો વી આર ઓલ મેલ્સ, યુ નો. ઓબ્વિયસલી મારા મમ્મી મારવાડી જૈન અને ગુજરાતમાં રહ્યા, મોટા થયા. અને મારી મમ્મી શી ઇઝ ધી એલ્ડેસ્ટ વન એમના ઘરે પિયરમાં. તો મારા માટે પણ એ ફાધર ફિગર જેવું જ રહ્યું છે, કારણ કે એ છે એમનું વર્ચસ્વ. પછી એટલે તમે સમજો ને, જીવનના 20 વર્ષ તમે સ્ત્રીનો એક જે સ્પર્શ હોય ને, એક રીતે એમની વાઇબ, એ બધું નહોતું એક્સપિરિયન્સ કર્યું. પછી ધીરે ધીરે ફિલ્મ સ્કૂલ ગયા કે પછી ઘરમાં મારા મોટાભાઈ પરણ્યા અને જે રીતે ત્યાંથી સ્ત્રીને થોડીક સમજવાની શરૂ કર્યું. પણ હજી મને લાગે છે કે એ સમજવું એટલે એક આખો જીવનકાળ નીકળી જાય માણસનું, પુરુષનું. એ એટલું મોટું કામ છે, પણ નાના નાના પ્રયાસો કર્યા છે. પણ મારણ ખાસ કરીને એટલા માટે હિટ કરી ગઈ મારા મનમાં બનાવવા માટે, કારણ કે મેં મુંબઈ જતાં એક કિસ્સો એવો બન્યો હતો કે એક સ્ત્રીને કોઈ રસ્તા પર રાતના સમયે બહુ જોરથી મારી રહ્યા હતા અને મને એવું લાગ્યું કે આ શું ચાલી રહ્યું છે. અને મેં એક અવાજ કરી તો એક માણસ જે એ સ્ત્રીને મારી રહ્યો હતો એ તો પાછો ના વળ્યો, પણ એ સ્ત્રીને આમ ડોક્યું કાઢીને મને કીધું કે, મરાઠીમાં એને કીધું, હિન્દીમાં એનો મતલબ એ છે કે આપ જાઓ સાહેબ, એ મેરા મરદ હે, કુછ નહીં, આપ નિકલો. એ વસ્તુ ઘર કરી ગઈ મને. અને આખી રાત એ જર્નીમાં 8 કલાકની ટ્રેન જર્નીમાં મને એ સતત ખૂંચતું રહ્યું કે આવું શું થતું હશે. અને પછી તમે વધારે વિચાર કરો ને તો સમાજના દરેક તબક્કામાં, દરેક પ્રકારના લોકોમાં, દરેક કમ્યુનિટી, કાસ્ટ, ક્રીડ, ઇકોનોમિક બેકગ્રાઉન્ડ બધે આ છે કે સ્ત્રીને ક્યાંક ને ક્યાંક એક કન્ટ્રાઇવેશન છે, એક બાંધી રાખવામાં આવી છે. આવો મારો ઓબ્ઝર્વેશન હતો. અને પછી મેં મારા રાઇટરને કહ્યું કે મારે વિમેન સર્વાઈવલ એક સ્ટોરી કરવી છે, પણ સર્વાઈવલ કોઈક રૂમમાં, કોઈક ફ્લેટમાં એવું નહીં, સમાજમાં ઓપનમાં એ છે, પણ એ બંધાયેલી છે. સાંકળ નથી બાંધી, દરવાજાને કુંડી નથી લગાડી, તે છતાંય એ બંધાયેલી છે, ગોંધાયેલી છે. મારે એની વાર્તા કરવી છે. ને પછી મારણનો ઉદય થયો, કે જન્મ થયો. આ તમારા માટે બહુ સ્પેશિયલ વર્ષ છે. મેં એ પણ ઓબ્ઝર્વ કર્યું, કેમ કે જ્યારે એકદમ આ ગુજરાતી સિનેમાની યાત્રા, આખી જર્ની શરૂ થઈ ત્યારે બેક ટુ બેક તમારી બધી ફિલ્મ્સ આવી અને એના પછી આઈ થિંક શૂટ ખાસા સમય પછી પહેલાં થયેલી છે અને અત્યારે તમે એને રિલીઝ કરી છે. તો એક તો આટલો લાંબો સમય કેમ લીધો? અમારો આ જ પ્રશ્ન છે, પ્લીઝ. એક તો મારા માટે ખરેખર આ વર્ષ બહુ અગત્યનું છે, કારણ કે 12 વર્ષ પછી મારું કંઈક કામ સિનેમામાં આવશે.
અને બીજું મારણને સમય એટલા માટે લાગ્યો કારણ કે 2022માં પહેલાં એઝ અ શો વેબ શો બનાવવામાં આવ્યું જ્યારે અમારું પ્લેટફોર્મ ઓહો ચાલતું હતું, પણ એ 2023માં બંધ થઈ ગયું. તો આ વેબ શો તો અમારી પાસે રહી ગયું. તો અમને કહ્યું કે આને કંઈક એવું કરીએ કે આપણે બહાર લાવીએ, પણ એ વેબ શોના એવા કોઈ ટેકર્સ નહોતા. કારણ કે આપણે ખબર જ છે ને કે ગુજરાતમાં કેવું હોય કે અરે આવું હોય તો આવું જ ચાલશે ને આવું હોય તો બધું પહેલાંથી ધારી લેતા હોય છે. તો કોઈ રિસ્ક લેવાવાળું નહોતું ને જે રિસ્ક લેવાવાળો હતો એ મારો ઓહો હતો, પણ એ ઓહો ન રહ્યું. તો પછી હવે આનું શું કરીએ? એને ફિલ્મમાં કન્વર્ટ કરી. એને બહુ જ લાંબી યાત્રા રહી. 8 મહિના અમને એને એડિટ કરતા લાગ્યા કારણ કે પર્સ્પેક્ટિવ બદલાય છે, ફિલ્મનું ઓડિયન્સ અલગ છે, આ માધ્યમ અલગ છે, ઓટીટી. એ એડિટ કર્યા બાદ અમે એનું સેન્સર લીધું 2024માં અને પછી નક્કી કર્યું કે આપણે રિલીઝ કરીશું. પણ રિલીઝ માટે ફંડ નહોતા. ઓલરેડી ઓહોનું થોડુંક નુકસાન ભોગવીને બેઠા હતા. એટલે અમને લાગ્યું કે ચલો કોઈક ગોતીએ, પણ મળ્યું નહીં. ત્યારે ફેસ્ટિવલ્સમાં એક બે લોકોને દેખાડ્યું હતું. એમને સજેસ્ટ કર્યું આ તો ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ છે, તમે આને ફેસ્ટિવલ્સમાં મોકલો પહેલાં, અને ત્યાંથી જે વેલિડેશન મળશે અહીંયાના ઓડિયન્સને હેલ્પ રહેશે. સો પછી એનું એક ઇન્ટરનેશનલ જર્ની શરૂ થઈ અને ખરેખર ઇન્ટરનેશનલ ઓડિયન્સ મળી. અને એમને એવું થયું કે યાર એક ગુજરાતી ભાષાની વાત કે વાર્તા કે ગુજરાતી ભાષાનું સિનેમા ત્યાં લોકો રિલેટ કરી શકે છે. હી વેન્ટ ટુ શિકાગો ફોર અ સ્ક્રીનિંગ ઓફ મારણ, અને ત્યાં ઘણા બધા અમેરિકન્સ હતા. અમોંગ્સ ધેમ બેસ્ટ ક્રિટિક એવોર્ડ મળ્યો. તો એ કેમ થાય? તમે આટલા મોટા ફેસ્ટિવલમાં જાઓ, આમ જ તો એવોર્ડ ના મળે, રાઈટ? અને પછી ઓબ્વિયસલી આ વખતે નક્કી કર્યું કે આપણે રિલીઝ કરીશું ને એટલામાં જ જાણે પ્રભુએ ધક્કો માર્યો હોય અને નેશનલ એવોર્ડ આવી ગયો અને લાગ્યું કે હવે કંઈ રોકવા જેવું નથી, હવે રિલીઝ કરી જ દો તમે. ક્યાં વાત છે, બહુ સરસ. યશ, એમને જે વાત કરી એ વાતથી જ મને જવું છે, કેમ કે શિકાગોમાં પણ ઓડિયન્સ જ્યારે જોઈ રહી છે, સરસ રીતે એનો સ્વીકાર ભાવ પણ છે, પણ તમારી પણ એક છબી છે કે એ જે માન્યતાઓ કે પછી પરંપરાઓ જેની સાથે બધાના પરસેપ્શન જોડાઈ જાય છે કે ધારી લે છે, એને તોડીને તમે બહુ બધા અલગ અલગ પાત્રો કર્યા છે. જે પહેલી ફિલ્મ આવી તમારી જેનાથી બધા જ આમ સુપરસ્ટાર ગુજરાતને મળ્યા, છેલ્લો દિવસ, એના પછી તમે બધી જ માન્યતાઓને તોડી દીધી કે આ જ પ્રકારના પાત્રો માટે હું નથી સર્જાયો, હું બીજું બહુ બધું કરું છું. એમાં પર્ટિક્યુલરલી આ ફિલ્મ મારણ, એમાં તો બહુ જ અલગ રોલ છે. એટલે એટલી હદ સુધીનો નેગેટિવ છે કે તમે એમાંથી બહાર કઈ રીતે નીકળી શક્યા હતા, અને આ પાત્ર સાથેની તમારી યાત્રા વિશે વાત કરો. થેન્ક યુ પહેલાં તો આ ઓબ્ઝર્વેશન માટે, આ ક્વેશ્ચન માટે. હું એકચ્યુઅલી ફિલ્મ કરતો થયો 2015માં. મારી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં હું ચાઇલ્ડ એક્ટર તરીકે થિયેટર કરતો હતો, અને જે મેં લગભગ 3rd 4th સ્ટેન્ડર્ડમાં થિયેટર ચાલુ કર્યું. પણ હું 7th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે મને આમ પેલું જે કહેવાય ને કે જે તમને એક્ટર તરીકે ઘડે એવા પ્રકારના નાટકો મળતા થયા, જે નિમેશ દેસાઈ સાહેબ સાથે હું કરતો થયો. અને એમની સાથે ઘણું શીખવા મળ્યું આ તે. પણ એક જે શીખ હતી એમની એ પણ હતી કે એક્ટર તરીકે ક્યારેય બંધાવાનું નથી. એના માટે તમે એક્ટર બન્યા જ નથી, અધરવાઇઝ તો તમારી જિંદગી છે જ એકનું એક જીવન જીવવા માટે. સો એ પણ હતું. અને બીજું કે એક્ટર બનવું હતું એના માટે બી કે ટુ પ્લે અરાઉન્ડ, ટુ એક્સપ્લોર લાઈફ્સ, ટુ એક્સપ્લોર ઇમોશન્સ. અને ત્યારથી જે વાત નક્કી હતી કે મારે એક જ ઢબના ઇમોશન્સ કે એક જ ઢબની લાઈફ, જો હું એ કમ્ફર્ટ ઝોન છે, જો હું એમાં જ રહીશ તો પૈસા એક ટાઈમે આવી જશે, પણ જેના માટે જે મેઇન મોટિવ છે, જે ગ્રેટર ગુડ છે, જેના માટે આપણે એક્ટર બન્યા છે, એ કદાચ સંતોષ નહીં મળે. અને ત્યારે તો બાળક તરીકે તો એવું 7મા 8મા ધોરણમાં 12મા સુધી એવું કંઈ વિચાર બી નહોતો આવતો કે પૈસા કમાવાના છે. કે મારા ઘરેથી ઇવન ફિલ્મો પછી પણ ક્યારેય પ્રેશર નથી આવ્યું કે તું યાર વરસ બેસી રહે છે, આટલી ફિલ્મો આવે છે, કોઈ એક લઈ લે, પૈસા આવતા થયા તે. ઘરે બી એવું થયું છે કે અમુક ડિસિઝન્સ જ્યારે હું પૈસા કમાતો થયો એ પછી જે મેં ખર્ચાના ડિસિઝન્સ લીધા હોય અને પછી મને કોઈ ફિલ્મો નથી ગમી 1.5-2 વર્ષ સુધી, તો એ ખર્ચો કોઈક રીતે મેનેજ કરીને મારા ફાધરે પણ પૂરો કર્યો હોય, એ EMI મારા ફાધરે પણ પૂરા કર્યા હોય. ક્યારેય મારા ઘરેથી પણ પ્રેશર નથી આવ્યું, અને એઝ એન એક્ટર મેં પણ ક્યારેય એ પ્રેશર નથી લીધું કે મારે દેખાતા રહેવું પડશે, હું નહીં તો ભૂલાઈ જઈશ. બીજા બધા આટલું બધું કામ કરી રહ્યા છે આજુબાજુના, મને ખબર છે, મને મારી ઓડિયન્સ પર ભરોસો છે, એમને મારા પર ભરોસો છે કે હું આવીશ, એક કંઈક સરસ વાત લઈને આવીશ, સરસ એક કેરેક્ટર લઈને આવીશ, અને એ મારે મેન્ટેન પણ કરવું હતું. અને એવામાં એટલે જ મેં હંમેશા એવું રાખ્યો ધ્યેય કે હું કંઈક અલગ કરતો રહું. અને એવામાં જ્યારે મારણની ઓફર આવી ત્યારે મારા માટે પેલું એ હતું કે યાર આટલી બધી સ્ક્રિપ્ટો મેં વાંચી આટલા વર્ષોમાં, પણ આ દુનિયાની વાત, આ દુનિયાના પાત્રો અને આવા કેરેક્ટર મેં હજી સુધી વાંચ્યા નથી, અને દેટ ટુ ફ્રોમ અભિષેક જૈન. સો
પેલું પણ હોય યાર કે તમે એક સરસ સ્ક્રિપ્ટ વાંચતા હો પણ એ ડિરેક્ટ કોણ કરવાનું છે ઇન ધી એન્ડ ઇટ્સ અ ડિરેક્ટર્સ મીડિયમ. તમે બધાએ સરેન્ડર કરી દેવાનું છે તમારા ડિરેક્ટરને. સો એ પણ કોણ છે? સો એ અભિષેક જૈન હતા એટલે ઓફકોર્સ એમાં બીજા કોઈ થોટ્સ હતા નહીં. અને પછી જ્યારે આ કેરેક્ટરને એક્સપ્લોર કરતો ગયો ને ત્યારે હું માણસ તરીકે પણ બહુ બદલાયો છું. જે થોટ સાથે અભિષેક સરે આ ફિલ્મ ચાલુ કરી છે કે એમના મનમાં જે સવાલ ઊભો થયો કે યાર આવું તો કયું બંધાણ છે કે એનો હસબન્ડ એને મારી રહ્યો છે ને તેમ છતાં એ મને એવું કહી રહી છે કે ભાઈ તમે જાઓ વાંધો નથી. તમારો મરજ છે. આવું તો કયું બંધાણ છે? એ થોટ પ્રોસેસ ખાલી એમના સુધી મને સીમિત નથી રાખી, અમને બધાના મગજમાં એ સવાલો એમણે ઊભા કરી દીધા. અને એટલા જ માટે આટલું ઓનેસ્ટીથી અમારાથી કામ થયું છે. અમને બધાને બી એ સળવાળાટ રહ્યો કે યાર આ તો એવો સવાલ છે કે જે સમાજમાં ચર્ચાઓ જોઈએ, આની ચર્ચા કેમ નથી થઈ રહી? તો એ ચર્ચા થાય, એ ચર્ચા લોકો સુધી પહોંચે અને દરેક વ્યક્તિના મનમાં સવાલ થાય, એના માટે બનતું એવું ઓનેસ્ટીથી આપણે શું કામ કરી શકીએ એ કામ કરવાનું મોટિવેશન હતું મારા દરમિયાન. ટ્રુ. ના, અને ઇવન મેં એમની સાથે જ આની પહેલાં જ્યારે વાત કરેલી હતી અભિષેકભાઈ સાથે, ત્યારે મને બહુ સારી રીતે યાદ છે કે એ એટલા બધા પ્રશ્નો એ પોડકાસ્ટ પછી મને યાદ છે કે હું પણ જાતે એ બધા પ્રશ્નો સતત વિચારતી હતી. કેમ કે એમણે કહ્યું કાસ્ટની અથવા ઇવન જનરલ જેન્ડર બાયસની આ બધી કોઈ પણ વાત થતી ત્યારે એમણે એ વાત કરી હતી કે આપણે એટલી હદ સુધી વધારે ને વધારે નાના નાના સર્કલ્સમાં ભેગા થતા જઈએ છીએ કે આપણને નથી ખબર કે આમાંથી ક્યાં નીકળીશું. ને એમાં એક પુરુષ દિગ્દર્શક જ્યારે સ્ત્રીની આ વાત કરે છે ત્યારે એનાથી બહુ ફરક પડે છે. અને આઈ થિંક ટ્રેલરમાં જ લગભગ પેલો ડાયલોગ છે કે હું એને છોડી દઈશ પણ એ આવશે, પણ એ નહીં છોડી શકે મને. એ જે વાત છે એ આખી ફિલ્મ માટે મને એવું લાગે છે કે બહુ મોટો પ્રશ્ન છે. હું એનાથી દીક્ષા પાસે જવા માંગુ છું. છેલ્લે જ્યારે હું એમને મળી ત્યારે મને યાદ છે ઉમરો વખતે આપણે મળ્યા હતા અને ફેમિલીની વાત ખાલી બસ એવી વાત નીકળી અને મા શબ્દ સાંભળીને જ એકદમ ઇમોશનલ થઈ ગયેલા દીક્ષા મને યાદ છે. અને એકદમ હવે જ્યારે તમારું કેરેક્ટર છે, એક બાજુ પીડા છે, એક બાજુ આખા ગામની આક્રમકતા પણ ભરેલી છે. ફિલ્મ પૂરી થાય એના પછી એ કન્ફ્યુઝન છે કે વિલન તો દીક્ષા પણ છે આમાં, તો એ પણ નથી છોડવા માંગતી. તો તમે આખા કેરેક્ટરને કઈ રીતે જીવ્યું અને તમને એવો પ્રશ્ન થયો કે આ કેરેક્ટર આવું કેમ છે? હા, એ પ્રશ્નથી જ શરૂઆત થઈ કે આ કેરેક્ટર આવું કેમ છે, એ કેમ છોડવા નથી માંગતી, એ કેમ બાકી છોકરીઓ જેવી કેમ નથી. કારણ કે બાકી છોકરીઓ આ ચોઈસ નથી બનાવતી ફિલ્મમાં. યસ, ભાગી જાય છે. કાં તો પ્રયત્ન કરતી જ રહે છે, રાઈટ? એ ગીવ અપ નથી કરતી. આ કેમ? પણ એનો જવાબ પણ ફિલ્મમાં જ છે કે ક્યાંક એને ખબર છે કે હું પાછી જઈશ, આઈ વિલ નોટ બી એક્સેપ્ટેડ. મે બી દેટ લાઈફ વિલ બી ઇવન વર્સ બિકોઝ એવરી ડે આઈ વિલ બી રિમાઇન્ડેડ ઓફ ધીઝ યર્સ. એના કરતાં તો હું દાર્જિલિંગ જતી રહું, એક નવી લાઈફ શરૂ કરું, બધાથી દૂર. તો સ્ત્રી તરીકે પણ આપણને એવા વિચારો આવતા હોય છે અમુક વાર કે બધું છોડીને બધું છોડીને ક્યાંક જવું છે. તો મને લાગે છે એના માટે દાર્જિલિંગ એક કહે છે કે પહાડો આતે, બટ દેટ ફિલિંગ ઇઝ કે આઈ જસ્ટ વોન્ટ ટુ બી ફ્રી, મુક્ત થવું છે. તો દેટ વોઝ ધ જર્મ સમવેર કે હું પાછી જઈશ ને તો બી દેટ ઇઝ નોટ માય ફ્રીડમ, દેટ ઇઝ અનધર કાઇન્ડ ઓફ કેપ્ટિવેશન, મે બી ઇવન વર્સ એન્ડ ફોર લાઈફ. તો ત્યાંથી જ શરૂઆત થઈ જર્ની. અને પછી ધીમે ધીમે રહીને ઓફકોર્સ કેરેક્ટર જ્યારે ડેવલપ થયું, સ્ક્રિપ્ટને જ ફોલો કરતા હતા અમે, વર્કશોપ્સ કરી, અમે ડોક્યુમેન્ટરીઝ જોઈ, એનાથી વધારે વી કુડ અન્ડરસ્ટેન્ડ કે આવી સ્ટોકહોમ સિન્ડ્રોમ વિશે પણ અમે ખાસું રિસર્ચ કર્યું હતું. એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કારણ કે સ્ટોકહોમ સિન્ડ્રોમ એટ લોટ ઓફ ટાઈમ્સ વી ફીલ કે ઇટ્સ જસ્ટ ફિઝિકલ કેપ્ટિવેશન, બટ નો, સ્ટોકહોમ સિન્ડ્રોમ ઇઝ ઓલ્સો ઇમોશનલ એન્ડ મેન્ટલ કેપ્ટિવેશન. It is when you can't take your own decisions, you don't have a voice, you don't have your own opinions. That is also a part of Stockholm syndrome. So that's what attracted me the most, that even if today, you know, I'm in an environment where my parents are telling me कि तुझे जो करना है कर, पर मुझे क्या करना है मुझे पता ही नहीं है. That is also Stockholm syndrome's you know, one of the cons of Stockholm syndrome.
સો દેટ કોમ્પ્લેક્સિટી મને છે ને કોમ્પ્લેક્સ કેરેક્ટર્સ બહુ ગમે છે ઓનેસ્ટલી. મને આમ સિમ્પલ સિંગલ લેયર્ડ કેરેક્ટર્સ એટલા નથી અટ્રેક્ટિવ લાગતા જેટલા મને આમ લેયરિંગ હોય ને તો મજા આવે. કહેતી કઈ હોય પણ એની અંદર કંઈક બીજું જ ચાલતું હોય એન્ડ મે બી શી ડઝન્ટ ઇવન નો હર સેલ્ફ. અને આવા કેરેક્ટર્સ કોમ્પ્લેક્સ મને બહુ ગમે છે બિકોઝ આઈ ફીલ દેટ ઇઝ હ્યુમન, દેટ ઇઝ મોર રિયલ ફોર મી એન્ડ that is what makes a film interesting, no? So this is how Virva's journey has been, and that's why today I'll tell you, out of all the film promotions that I've done, Maran's promotions have been the most interesting for me, because in every interview there is something new that is coming up that I'm going back to and I'm talking about, and that is because of the character, because of the subject, because of the team. So yeah, I hope I justified the question. ના એ મને એ જવાબો ખાલી મળ્યા નથી, મહેસૂસ પણ થાય છે એ જે રીતે એક્સપ્રેસ કરી રહી એમાંથી છે. મને રિયલાઇઝ થયું કે અત્યાર સુધી પુરુષો માત્ર સાંભળતા હતા. આ ફિલ્મની જર્નીમાં એઝ અ પુરુષ હું સ્ત્રીને સમજતો થયો થોડા અંશે, પૂરું તે પૂરું નહીં, બટ એટલીસ્ટ એ જર્ની શરૂ થઈ છે. આજે તે વાત કીને એમાં આઈ વોઝ જસ્ટ રિકોલિંગ कि हमारी वाइफ दर 15 के 20वां दिवस है कि कहीं चलते हैं. अब मैं समझता हूँ उस बात को जब वो कहती है कहीं चलते हैं. फिजिकली ક્યાંક જવાની વાત નથી, માત્ર ક્યાંક જવું છે. તો એ ઇટ્સ અ ગ્રેટ ઓબ્ઝર્વેશન. અને એ જ્યારે એવું કહે છે ને કે અહીંયાથી નીકળીને ક્યાંય જવું છે, તો એ ભાગતી નથી એનાથી, પણ છતાંય એને કશુંક છે કે જેનાથી મુક્ત થવું છે, અને એ ક્યારેય નહીં વ્યક્ત કરી શકે કે એને શેનાથી મુક્ત થવું છે. તમે કોઈ પણ લેયરમાં, એટલે ગામડામાં એકદમ તમે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતી એક આદિવાસી સ્ત્રીને મળો કે પછી કોઈ સીઈઓને મળો, એની આ જે સિન્ડ્રોમમાંથી એના નીકળતા જે આ ગુણધર્મો છે, કેરેક્ટરિસ્ટિક છે, તે આર સેમ. એ ત્યાં જ છે. એ વાત સુહદને હું જ્યારે મળી ત્યારે એક બહુ સરસ વાત કહું તમને. અમે જ્યારે છેલ્લી ફિલ્મ પછી મળ્યા, અહીંયા એ લોકો બહાર નીકળ્યા તો એક છોકરી દોડતા દોડતા આવી અને સુહદને પગે લાગી. અને હવે હું ત્યારથી એ જ્યારે ગયા પછી હું વિચારતી હતી કે અઘરું રહેશે અમને, મતલબ આમાંથી બહાર નીકળવું, કેમ કે બાકી બધા માટે તો ભગવાન છે, પણ કોઈ ભગવાનને કંઈ થાળ પીરસવા તો આવવાનું નથી દરરોજ, એટલે ભગવાન તો ભગવાનમાંથી બહાર નીકળવું બહુ અઘરું રહેશે એવું લાગતું હતું. પણ મને એવું લાગે છે કે સારું છે મારણ પછી આવી. આઈ થિંક એ શૂટ પહેલાં થઈ હતી અને રિલીઝ લાલો પછી થઈ. તો આઈ થિંક તમારા માટે આ બહુ સારું છે કે મને એવું લાગે છે કે આ કેરેક્ટર એટલું સ્ટ્રોંગ છે કે ખાસો બધો ફરક પડશે હવે પગે લાગવામાં. આજે લાગ્યું કોઈ? ના હમણાંથી તો બ્રેક છે ને, મારણ વાઇબ ચાલે છે. સો હાઉ વોઝ યોર જર્ની? અને પહેલાં શરૂ કર્યું ત્યારે આ કેરેક્ટરનો આમ મનમાં ડર નહોતો લાગતો ને રિલીઝ વખતે? ના એ રીતે તો હું તો ઉલટાની રાહ જોતો હતો કે ફિલ્મ ક્યારે રિલીઝ થાય, કારણ કે હું તો છું એક્ટર. એક્ઝેક્ટલી. અને આમ જોવા જઈએ તો મને અત્યાર સુધીનું મારું બેસ્ટ કરેલું કામ, બેસ્ટ કેરેક્ટર, ગમતું કેરેક્ટર એ આ છે, મારણમાં જે બાબુનું કેરેક્ટર છે. કારણ કે એ મારી લાઈફમાં ત્યારે આવ્યું હતું 2022માં જ્યારે શૂટ કર્યું ત્યારે હું હજી 23 વર્ષનો હતો. ને મને અત્યારે જે વાતો થઈ રહી છે અત્યારે ઓછી સમજાય છે, ત્યારે તો સાવ નથી સમજાતી. હા, એટલે ઓનેસ્ટલી એમ. એટલે ત્યારે આ બધી વસ્તુનું ઇન્ટ્રોડક્શન થવું મારી લાઈફમાં જરૂરી હતું. કેરેક્ટર ઠીક છે, એક્ટિંગ ઠીક છે, પણ આવું તમને કોઈ શીખવાડવા નથી આવવાનું. અને હું એટલો સ્કૂલમાં, એટલે મારું એજ્યુકેશન એટલું રહ્યું નથી લાંબુ કે મને આવી વસ્તુઓ ખબર પડે, કાં તો મારું અપબ્રિંગિંગ, કાં તો મારું સર્કલ આ પ્રકારનું નથી કે મને સમજાય અમુક વસ્તુઓ. તો આ તો પૈસાય મળ્યા અને શીખવાય મળ્યું. ચલો એ તો મસ્તી, પણ મને સૌથી વધારે મજા હા મળ્યા. શીખવા મળ્યું. yes. એટલે એ જરૂરી હતું એ ટાઈમ પર મારા માટે, સુહૃદ માટે વધારે જરૂરી હતું. એટલે એટલું બધું લીધું છે એ સેટ પરથી. એટલે મને એવું લાગે છે કે ઇમોટ
કરતાં તો દરેકને આવડે છે. હસવાનું, રડવાનું એ બધાને આવડે છે. પણ એની પાછળની તમારી વિચારસરણી શું છે, એ માણસ કેવી લાઈફ એટલે મતલબ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. તો તમે કદાચ એમાં ડેપ્થ એડ કરી શકો, કાં તો લોકો સુધી પહોંચી શકો. બાકી ઇમોટ તો દરેક વ્યક્તિ કરી શકે છે, નોન એક્ટર પણ ઇમોટ કરી શકે છે. પણ સમજ હોવી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ ફિલ્મ થ્રુ મને ઘણી સમજ મારામાં આવી છે એઝ અ હ્યુમન બિંગ. તો એના માટે હું બહુ ગ્રેટફુલ છું. બાકી કેરેક્ટર જેમ શીખતો હતો ફિલ્મમાં, એમ હું શીખતો હતો. એટલે વધારે સ્પેશિયલ. આજે કાલે મેં રાત્રે એ બી લખ્યું કે એટલે વધારે સ્પેશિયલ છે કે જોડે એવું નહોતું કે હું બહુ રિલેટ નથી કરતો, હું બહુ જ રિલેટ કરતો હતો. કારણ કે મને એ જ વસ્તુ ખબર હતી કે આવું જ હોય, આવું જ હોય, આવું જ. હા, તો એક નવો પર્સપેક્ટિવ મળવો અને તમારા ગમતા કામ થકી મળવો. દીક્ષા સાથે ઘણી વાતો થઈ, તો એક ફિમેલનો પર્સપેક્ટિવ મળવો. એટલે મારા માટે તો ટોટલી એક પેલું કહેવાય ને, કેરેક્ટર ડેવલપમેન્ટ પ્રોસેસ હતી આખી શૂટમાં. અને અત્યારે પણ અવારનવાર વાતો થતી હોય ફિલ્મની. અત્યારે તમે બધા વાત કરો છો, તો અત્યારે પણ ઘણી વસ્તુઓ હું ઇવોલ્વ થવાની. યસ, એટલે હું અંદર લિસનિંગ મોડમાં જ છું, હું સાંભળું જ છું, હું શીખું જ છું અત્યારે પણ. વેરી ટ્રુ. ઇવન બહુ બધા લોકો જ્યારે કોઈ પણ એક્ટર્સ જેણે બહુ અદ્ભુત ફિલ્મ બનાવી છે કે જેમાં બહુ સરસ મેસેજીસ છે, હવે સામાન્ય માણસો એ નથી સમજતા કે આ એક્ટર છે અને એનું એક પાત્ર એણે ભજવ્યું અને એ પાત્ર ભજવ્યા પછી ગયો. માણસો તો એવું માને છે કે નહીં, આવું આટલું સરસ કર્યું છે તો એ જીવનમાં એવું કશું માનતા પણ હશે. પણ પછી જ્યારે એ લોકોને રૂબરૂ ઘણીવાર એમને મળવાનું થાય કે કશું થાય તો કે યાર આટલું સરસ એક્ટર પણ માણસ તરીકે સાવ લિચ્ચડ છે. ઘણી બધી વાર આવા એ ટિપ્પણીઓ જ્યારે હું જોઉં તો મને એવું લાગે છે કે એ એક્ટર્સ કે ડિરેક્ટર એ બધા માટે એ જે પ્રકારની વાતો કહે છે અથવા વાર્તાઓ કહે છે એનું 1% તો થોડું જીવનમાં રાખવું બહુ જરૂરી છે. તો આ પ્રકારની ફિલ્મો વધારે સારા માણસ બનવામાં પણ કદાચ મદદ કરશે. તમે જ્યારે આ વાર્તા કહેવાની શરૂઆત કરી અભિષેકભાઈ, તો તમે કારણ કહ્યું કે ક્યાંથી તમને આ સ્ફૂરી, પણ એના પછી બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ લખેલું છે, જર્નલિસ્ટના એમાં ઉલ્લેખ છે, બહુ બધી વાતો એવી છે કે જે ફિલ્મમાં કહેવાય છે. અને અમે જ્યારે શાંતિથી જોઈએ તો એવું થાય છે કે યાર આ પ્રકારના સમાચારો તો દરરોજ આવે છે આપણી આંખોની સામે. આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો શાહમૃગની જેમ માથું નાખી દઈએ ઊંધું, અને કાં તો એ સ્વીકારીને સમાજ સુધી પહોંચાડીને કશું છે કે એના વિશે બદલાવનો પ્રયત્ન કરીએ. હવે આ ફિલ્મ તમારા માટે એક સ્ટેટમેન્ટ છે, તમારા માટે આ બહુ જ મહત્ત્વની છે. આનું કોમર્સ કેવું છે ગુજરાતમાં? કેમ કે ફિલ્મ કહેવા માટે એ પણ તો બહુ જ મહત્ત્વનું છે કે ફિલ્મ જોવાવી જોઈએ. તમે પ્રયોગો કરો છો, સતત પ્રયોગો કરો છો, એ પ્રયોગો સ્વીકારે છે ગુજરાત? તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? હું ફિલ્મ મેકર તો છું, પણ સાથે વાણીઓ બી છું ને. તો એટલું તો સમજાય છે કે તમે કંઈક અલગ આપો. એટલે ફિલ્મ મેકિંગ કમ્સ ફર્સ્ટ. તમે જે કહેવા માંગો છો એ પહેલાં આવે, પછી એનું કોમર્સ આવે. પણ જો કોમર્સ નહીં રહે તો નેક્સ્ટ ટાઈમ વાર્તા નહીં આવે. એટલે અત્યાર સુધીની મારી જર્નીમાં હું ખરેખર કહું તો અમે અમારું કામ કરીને જ્યાં અધૂરું પણ મૂકી દીધું હશે કે પૂરી રીતે મૂકી પણ દીધું છે, ઓડિયન્સે ઉચક્યું છે. અને એ કેવી રીતે જઈશ એ વાતની સૌથી મોટી એ વાતનો પુરાવો છે કે લોકોએ એ ફિલ્મને વર્ડ ઓફ માઉથથી 112 દિવસ ચલાવી. એ જમાનામાં જ્યારે લોકો માંડ સિનેમાગૃહમાં કોઈ ગુજરાતી ફિલ્મ જોવા જતા હતા, ગુજરાતી ફિલ્મો જોતા હતા, પણ મલ્ટીપ્લેક્સમાં 200 રૂપિયા 250 રૂપિયાની ટિકિટ આપીને ફિલ્મ જોવા જાય એવી ઓડિયન્સ હતી નહીં મારા પ્રમાણે. પણ એવું થયું. રોંગ સાઈડ રાજુ સાથે પણ એવું થયું કે અલગ આપવાનો પ્રયત્ન કર્યો. અને મને લાગે છે કે મારણ સાથે પણ જે રીતે લોકોના પ્રતિભાવો આવી રહ્યા છે, મને લાગે છે કે એની પૂરતી ઓડિયન્સ સુધી ચોક્કસ પહોંચશે. અને કેમ હવે વધારે હું એમાં શ્યોર છું, કારણ કે હવેની જે ઓડિયન્સ છે, એ જે જનરેશન છે, એમને કોવિડ બાદ ફોર્ચ્યુનેટલી આટલું બધું વર્લ્ડ સિનેમા, ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ અને કેટલી ડેમોક્રેસી વધી ગઈ છે એક રીતે કે તમે મલયાલમ ફિલ્મ પણ ગુજરાતમાં બેસીને જોઈ શકો છો, કે કન્નડા ફિલ્મ જોઈ શકો છો. તો આ બધી ફિલ્મો જે ઓડિયન્સે જોઈ છે ને, એમના માટે મારણ ઇઝ ધી આન્સર. જે લોકો પૂછતા હોય છે કે ગુજરાતમાં આવું ક્યારે આવશે, તો આ રહ્યું. હું નથી કહેતો કે સર્વોચ્ચ ફિલ્મ છે, પહેલો પ્રયાસ છે, પણ જો આને બિરદાવી દેશે ને, દેન જેમ 10 વર્ષની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અહીંયાથી અહીંયા આવી ગઈ છે ને, 5 વર્ષની અંદર વી વિલ બી ધ મોસ્ટ ટોક્ડ અબાઉટ રિજનલ સિનેમા ઇન ધ કન્ટ્રી ફોર શ્યોર. એવું મારું પર્સનલી માનવું છે. તો કોમર્સ છે અને એની યોગ્ય ઓડિયન્સ બી છે
અને એને મળશે જ. યશ, તમે થિયેટરની વાત કરી અને આઈ થિંક થિયેટર આપણું બહુ મોટું એક્ઝામ્પલ છે જ, જે મહારાષ્ટ્રમાં જે રીતે સર્વાઈવ થયું, કે ગુજરાતીઓ જે રીતે પૈસા ખર્ચીને, મને એવા અનેક લોકો મળે છે કે ઇવન હમણાં હું કવિતાનો શો જોવા ગઈ હતી ચોગ્ગો, ત્યારે તો લોકો 1000 રૂપિયા ખર્ચીને કવિતા સાંભળવા આવે છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે ગુજરાતીઓ કશું નવું નથી જોતા, કે એમને બહુ જ હેવી વાતો કહેવામાં આવે તો એમને ગમતી નથી, અથવા એ માત્ર હસવા માટે આવે છે. તો આ ફિલ્મ પાસે તમને શું અપેક્ષા છે, અને ગુજરાતીઓનો આ મનનો જે સવાલ કે એ આ ફિલ્મ કેમ જોવા જાય, એમને શું મળવાનું છે આમાંથી? જેમ અભિષેક સરે કીધું એ વાત સાથે હું બી અગ્રી કરું છું કે બદલાવ આવવાની એટલીસ્ટ શરૂઆત થાય છે, અને એને જ્યારે વધાવી લે ને ત્યારે ઘણા બધા ચેન્જીસ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે. આ સેમ એક્ઝામ્પલ રાડો વખતે પણ થયું હતું. અનફોર્ચ્યુનેટલી એ એટલી બોક્સ ઓફિસ પર વર્ક ના કરી, બટ મને એવું લાગે છે કે કદાચ રાડો, કે એ બજેટની કોઈ પણ ફિલ્મ, રાડો ત્યારે એટલા મોટા બજેટમાં બની હતી, જો વર્ક થઈ હોત તો કદાચ આજે બીજી 5 પિક્ચરો એ બજેટની આપણે બનાવી હોત. પણ ફર્સ્ટ ફિલ્મ વર્ક ન કરી, એના લીધે એ બધા બજેટ હોલ્ડ થઈ ગયા. ફરી આપણે એ જ કેપમાં આવી ગયા જે કેપમાં ઓલરેડી ફિલ્મો બન્યા કરતી હતી. સો જે ફર્સ્ટ ફિલ્મ હોય છે ને એ બહુ મહત્ત્વની હોય છે, ને એ રીતે કેવી રીતે જઈશ વર્ક રિયલી વેલ, કે એણે આખી એક એવો જોશ ઊભો કરી દીધો કે જે દરવાજાઓ ખોલી દીધા, બહુ બધા દરવાજાઓ ખોલી દીધા. જો કદાચ કેવી રીતે જઈશ ના હોત તો જેટલા બી આંકડાઓ આગળની ફિલ્મોએ અચીવ કર્યા એ બધા આંકડાઓ અચીવ ના થાત. કદાચ છેલ્લો દિવસ બની જ ના હોત, કદાચ ઘણી બધી વસ્તુઓ અટવાઈ જાત. એ સેમ વસ્તુ મારણ સાથે પણ થાય છે, કારણ કે આ પ્રકારની ફિલ્મો, અને ઓફકોર્સ હું એ તો માનું જ છું કે આપણી ફરજ છે કે આપણે ગમે એવું મોટું તીર માની લઈએ, પણ જો ઓડિયન્સ એન્ગેજ જ નથી થઈ શકતી તો કોઈ મતલબ જ નથી. આપણે કંઈ એમને જોર જબરદસ્તી બેસાડીને પિક્ચર નથી બતાવવાની. સો આ પિક્ચરમાં એ પોટેન્શિયલ છે કે આ પિક્ચરમાં એવું નથી કે ખાલી કંઈક અલગ વાર્તા કરી નાખી, કે ખાલી કંઈક અલગ એક વર્લ્ડની વાર્તા કરી નાખી જે ગુજરાતીમાં નથી બનતું. આ પિક્ચર બનાવી એ રીતે પણ છે કે ઓડિયન્સ જો એક વખત જોવા બેસશે તો એ તરત એન્ગેજ બી થઈ જશે. એ બિરવાના કેરેક્ટર સાથે એ ઓલી એમ્પથી પણ જાગી ઉઠશે, એક પેલી ક્યુરિયોસિટી પણ આવશે કે હવે ક્યાં લઈ જશે આ વાતને, હવે શું થશે આ વાત સાથે. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીને આપણે ઓડિયન્સ કે જે કંઈ પણ આપણા કસ્ટમર્સ કે ઓડિયન્સ કે એ લોકો જોડે જબરદસ્તી તો આપણે કશું જ નથી કરી શકવાનું, અને એ તો થવું પણ ના જોઈએ. સો આ ફિલ્મમાં મને પોટેન્શિયલ બહુ લાગે છે કે આ એન્ગેજિંગ છે, ઓડિયન્સને પકડી રાખે એવું છે, એક એવા ઇમોશન્સ ટ્રિગર કરશે જે ગુજરાતી ભાષામાં હજી થયા નથી. સો એ એના માટે આ ફિલ્મને બહુ સ્પેશિયલ બનાવે છે, એ બદલાવ માટે. જો એક વખત એ ક્લિક થયું તો એ પછી એક્સપેરિમેન્ટ ચાલુ થશે, જેમ વર્ષમાં થયું હતું. વર્ષ જ્યારે એ રીતે ક્લિક થઈ ત્યારે આપણા બધા માટે બહુ ગર્વની વાત હતી કે યાર આપણી ઓડિયન્સ ઇવોલ્વ થઈ ગઈ છે, આપણી ઓડિયન્સ હવે લેવલે પહોંચી ગઈ છે કે હવે આપણે આ બનાવી શકીએ છીએ. એ દરવાજાઓ બધા ખોલી દીધા હતા એણે. સો આ પણ એવી એક શરૂઆત છે. એન્ડ મે બી ઓડિયન્સ વોઝ ધેર ઓલરેડી, એ હતી જ. Audience અને એના સુધી જ્યારે વર્ષ પહોંચી ત્યારે ફિલ્મ મેકર્સને સમજાયું કે એમણે જે પહેલેથી ધારી લીધું છે ને કે આ જ ચાલે છે. કોઈ મને હમણાં કહી રહ્યું હતું કે પહેલાં ડ્રામા સાથે પણ આવું થતું કે જ્યારે એની અંદર ખૂબ બધું કોમર્સ ઉમેરાયું ત્યારે એ પછી એવી અપેક્ષા રાખતા કે ના, તમે નાટકમાં આવું રાખો તો જ લોકો જોશે, તમે આવું રાખો તો જ જોશે. ફોર્મ્યુલા. હા, એટલે ગુજરાતમાં પણ એ ફોર્મ્યુલા જો કે ખાસો ચાલ્યો અને ગુજરાતીઓ એને સ્વીકાર્યો, અને એક તમે ચોક્કસ બજેટમાં ફિલ્મ બનાવો ને એટલા રૂપિયા રિકવર થઈ જાય ને બધું બરાબર, પણ એનું કન્ટેન્ટ કન્ઝપ્શન છે, અભિષેકભાઈએ કહ્યું ને કે હવે દરવાજા ખુલી ગયા છે ડ્યુ ટુ OTT. હવે ક્યાં એને કોઈ એવી લિમિટ છે કે આ નહીં જોઈ શકે કે આ નહીં જોઈ શકે. એટલે પ્રમોશન માટે હવે તો ક્યાંથી બધા આવી રહ્યા છે અહીંયા, એટલે બધાને ખબર છે કે એને શું મળવાનું છે. તમારે બે પાસેથી સમજવું છે કે તમે જો વ્યુઅર્સને સીધું કહેવા માંગો કે એમણે મારણ કેમ જોવી જોઈએ, એનાથી એમને શું મળે, શરૂઆત દીક્ષાથી થશે. શું હતી ખો આપી દીધી. અલગ પ્રયાસ છે, અને આઈ પર્સનલી ફીલ કે આવી ફિલ્મ તો મેં પણ નથી જોઈ કોઈ ગુજરાતીમાં, ખાલી કરી છે એટલા માટે નથી કરી. પણ જેન્યુઅનલી સિનેમેટોગ્રાફી હોય કે BGM હોય, અમુક ટેકનિકલી બહુ જ સાઉન્ડ અને વેલ ક્રાફ્ટેડ ફિલ્મ છે. એટલે જે યુથ કહેતા હોય છે ને બધા કે વેલ ક્રાફ્ટેડ ફિલ્મ જોવા નથી મળતી, જેમાં શોર્ટ્સ એવા હોય કે યાદ રહી જાય. આમાં એવા છે, આમાં વિઝ્યુઅલ્સ એવા છે કે એમને યાદ રહી જશે. સિનેમેટોગ્રાફી એવી છે કે જેન્યુઅનલી તમે નહીં ભૂલી શકો. અમુક શોર્ટ્સ મને પણ એવું
લાઈક વાઇલ વોચિંગ ધ ફિલ્મ મને એવું થતું હતું કે પ્રતિક પરમાર ઇઝ ધ સિનેમાટોગ્રાફર, ગજબ કામ કર્યું છે આ છોકરાએ, બહુ જ ગજબ શૂટ કર્યું છે. તો અમુક વિઝ્યુઅલ્સ નથી જતા મગજમાંથી. મ્યુઝિક હેઝ બીન બેકગ્રાઉન્ડ હેઝ બીન પ્લેસ્ડ વેરી થોટફુલી. દરેક કેરેક્ટર, આ અભિષેક સરે 2-3 દિવસ પહેલાં જ અમને કીધું કે દરેક કેરેક્ટર માટે એક સ્પેસિફિક મ્યુઝિક બનાવવામાં આવ્યું છે. ઇટ્સ અકોર્ડિંગ ટુ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કેરેક્ટર. And that is so beautiful. So much of thought and depth has gone into the making of the film. I feel this is a good example for a well crafted film. So એટલા માટે. મેં હમણાં એક 2 વર્ષ પહેલાં જોયલેન્ડ કરીને એક ફિલ્મ છે એ જોઈ હતી. તો એ ફિલ્મ જોઈને હું લગભગ 1-2 કલાક બેસી રહ્યો હતો અને મને ખબર નથી કે શું વાત કરવાની આના પછી, કે મારે શું બોલવાનું, શું કોન્વર્ઝેશન કરું કોઈ સાથે. એટલે અંદર ઘણું બધું ચાલતું હતું એમ. અને મને બહુ એવું હતું કે હું આ પ્રકારની ફિલ્મ હું ક્યારે કરીશ, કાં તો ક્યારે આવી ફિલ્મ આપણી ભાષામાં બને, કે એ ફિલ્મ જોયા પછી તમને પ્રશ્નો ઊભા થાય, એ ફિલ્મ જોયા પછી તમને કોઈક સાથે એ ફિલ્મ વિશે વાત કરવાનું મન થાય, કાં તો તમે કોઈ સાથે ડિબેટ કરી શકો કે ભાઈ તને શું લાગ્યું, તને આવું લાગ્યું, ના મને તો આવું લાગ્યું. કે ખાલી એક પર્સપેક્ટિવ ના હોય, એ સેમ વસ્તુના દરેક લોકો પાસે અલગ અલગ પર્સપેક્ટિવ હોય. તો એવા અલગ અલગ પર્સપેક્ટિવ આ ફિલ્મ થકી આવે છે. મને અલગ ફીલ થાય છે, દીક્ષાને અલગ ફીલ થાય છે, દરેક ઓડિયન્સને અલગ ફીલ થાય છે. અમે હમણાં સ્ક્રીનિંગ રાખ્યું હતું ત્યારે અમુક લોકો તો આવીને ઝઘડતા પણ હતા કે આવી ચોઈસ કેમ લીધી, તમે આવું પણ કરી શકતા હતા. એટલે કહેવાય ને, આવી કોન્વર્ઝેશન મેં આટલી બધી ફિલ્મો જોઈ આપણે આ લેંગ્વેજમાં, ગુજરાતી લેંગ્વેજમાં, પણ આવી કોઈ કોન્વર્ઝેશન થતાં મેં નહીં જોયું કે લોકો તમારી પાસે આવીને વાતો કરે છે, એમને વાતો કરવી છે, કાં તો એમને કોઈક પ્રશ્ન છે તો એ કોન્વર્ઝેશન થઈ રહી છે. પ્લસ એની જે ક્વોલિટી છે, એની જે સિનેમેટોગ્રાફી છે, મ્યુઝિક છે, પરફોર્મન્સીસ છે, બધું તો ડેફિનેટલી એ છે જ કંઈક અલગ. પણ તમારી અંદર કોઈક પ્રશ્ન ઊભો કરે છે, તમારી અંદર તમે પોતાને પ્રશ્ન પૂછતા થાઓ છો. જેમ મેં કીધું કે હું જાતે શીખ્યો, તો મારી અંદર એવું થાય કે યાર હા, તો હું અત્યારે કઈ પોઝિશન પર છું, હું ક્યાં સ્ટેન્ડ કરું છું આ ફિલ્મ જોયા પછી. તો એ પણ જરૂરી છે. તો આ ફિલ્મ જોઈને એવું ડેફિનેટલી થાય છે. અને આ ફિલ્મ એટલે જ લોકો સુધી પહોંચવી જોઈએ. જેમ યશે કીધું કે આ ફિલ્મ જો ચાલશે ને તો આ પ્રકારની ફિલ્મોની જેની આપણને એકચ્યુઅલ જરૂર છે એવી બનતી થશે. કારણ કે મારે દરેક ફિલ્મ અલગ એની તાસીર હોય છે કે મારે ખાલી ને ખાલી એન્ટરટેન થવું છે તો હું એ પ્રકારની ફિલ્મ જોવા જઈશ. પણ મને આવી ફિલ્મો વધારે ગમે છે કે જે મને કંઈક ચેન્જ કરે અંદરથી. તો મારણ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે, કે તમે આ ફિલ્મ જુઓ તો કદાચ પોતાનામાં ચેન્જ આવશે ને તમને કંઈક આજુબાજુ કંઈ હશે તો તમે ચેન્જ કરી શકશો એવી હિંમત આવશે. હા, એક્ઝેક્ટલી. એ હિંમત આવી અથવા મારી અંદર પણ સ્પાઇન છે, કરોડ છે એવું મહેસૂસ થવું બહુ જરૂરી છે. મારો છેલ્લો પ્રશ્ન તમને, કેમ કે આ ફિલ્મમાં બધા જ લોકો, દર્શક પણ સાથે સાથે એક ફિલ્મ બનાવતો હોય, જ્યારે જોતો હોય ને ત્યારે એવું ધારે કે હા બસ હવે આવું થવાનું છે, હવે આવું થવાનું છે, અને મોટા ભાગે બધા જ લોકો ખોટા પડે. કદાચ આ જવાબ થોડોક લાંબો રહેશે, પણ હું ટૂંકમાં પતાવવાનું કોશિશ કરીશ કે એક ફિલ્મ મેકરનું કોન્સ્ટન્ટ કોન્ફ્લિક્ટ કે એની વિડંબણા એ હોય છે કે એક હોય છે એની ઇમેજિનેશન અને બીજી બાજુ હોય છે રિયાલિટી. અને એની ઇમેજિનેશન જન્મ લે છે આસપાસની રિયાલિટીથી અને પ્રયાસ કરે છે કે હું મારી ઇમેજિનેશનથી એક વાર્તા કહું. પણ પછી ઘણી વખતે સબ્જેક્ટ એવા હોય છે ને કે એની રિયાલિટી એટલી સ્ટ્રોંગ હોય છે ને કે તમારી ઇમેજિનેશન ડાઉન કરી નાખે છે. આ ફિલ્મ સાથે લખતી વખતે પણ ઘણી એવી ડિબેટ થઈ કે લેટ્સ મેક ઇટ અ હેપીયર એન્ડિંગ, લેટ્સ કીપ ઇટ વેરી પોઝિટિવ, લેટ્સ કીપ ઇટ રોઝિસ. એ રિયાલિટી અમને કીધું પ્રામાણિક રહેવું પડશે આ વાર્તા સાથે. આ વાર્તા સાથે પ્રામાણિક તમારે રહેવું પડશે, કારણ કે તમે આ વાર્તા બનાવવા જ્યારે નીકળ્યા ત્યારે જે વાત તમને ખૂંચી એ વાત આજે બી છે જ, તો એને તો એ રીતે જ બહાર લાવવી પડશે. અમારી પાસે ચોઈસ હોત ને તો બી મને નથી લાગતું કે મારું જીવ, મારી અંદરનું, એ પ્રાઉડલી કહી શક્યું હોત કે નહીં, પોઝિટિવ નથી થયું, પોઝિટિવ નહીં થાય પોઝિટિવ. અને એ જવાબદારી મારી નથી, સમાજની છે. એટલે જ આ ફિલ્મ લોકો સુધી પહોંચવી જોઈએ કે ચર્ચા કરો, વાત કરો, પ્લીઝ કંઈક કરો.
જો નહીં કરો, મેં મારું કામ કરી દીધું છે, ફિલ્મ ચાલશે નહીં ચાલે બધું ઓકે છે, મારે અંદરથી નીકળી ગયું છે, મેં મારી ચર્ચાઓ કરી લીધી છે, હું કંઈ મોરચો લઈને નથી નીકળવાનો, મેં ફિલ્મ બનાવી દીધી છે, પણ હવે તમારી જવાબદારી છે. તો આઈ થિંક પોઝિટિવ એન્ડ તો એ વસ્તુનું છે જ નહીં, તો નહીં હે તો નહીં હે, યહી હે. થોડા દિવસ પહેલાં એક ભાઈ આવે તમારી ઓફિસમાં, એ રસ્તા પર જઈ રહ્યા હતા અને એક પતિ એમની પત્નીને ખૂબ મારી રહ્યો હતો. એટલે એમણે એકવાર તો ઇગ્નોર કર્યું, પણ પછી એમને એવું લાગ્યું કે આ બાઈ મરી જશે બિચારી, તો એ પાછા ગયા અને એને રોક્યો અને એને બચાવ્યો. તો પછી પેલી એ કહ્યું કે આનો ભાઈ પોલીસમાં છે, એટલે પોલીસ ફરિયાદ કંઈ મારી લેવાની નથી અને તમે જાઓ અહીંયાથી. તો પણ પેલા કાકાને એવું થયું કે ના યાર, મતલબ મારા આંખોના દેખતા કોઈ આને મારી નાખું કેવી રીતે સહન કરું. તો એના ના કહેવા છતાં એમણે મદદ કરી, ગયા પોલીસ સ્ટેશનમાં અને અંતે 15 દિવસના અંતે આખી વાત આખી હું ટૂંકી કરીને એન્ડ પર લાવી દઉં તો અંત એ છે કે એ બહેન છેલ્લે એના પતિનો પક્ષ લઈને પોલીસ સ્ટેશનમાં તો ફરી ગયા છે અને એ ભાઈ છે એને એવું લાગે છે કે યાર હું ફસાઈ ગયો મદદ કરવા ગયો એમાં. અને ફોર્ચ્યુનેટલી હી હેડ વિડીયોઝ એન્ડ એવરીથિંગ, તો એ પોતે બચી શક્યા એનાથી. પણ એ વાત તો સાચી કે ના જે યશના કેરેક્ટરમાં છે તો શું એ ક્રૂરતા ખાલી ફિલ્મમાં છે, તો ના, એ છે વાસ્તવિકતામાં છે. અને એ સ્ત્રીઓ કે જેને ખોલી દે છે કોઈ તાળું, દરવાજો એ ખોલી દે છે, પણ એની અંદર એ રહેતી જ નથી તાકાત, શક્તિ, ઈચ્છા કંઈ પણ, કે એ જાતે બસ 2 ડગલા ચાલીને બહાર નીકળે. તો એ તો સમાજની વાસ્તવિકતા છે. ને આપણે કેમ ઇમ્યુન થઈ ગયા છે દેવાંશીબેન? ઇમ્યુન નથી થવું ને, ઇમ્યુન નથી થવું. આપણે કેમ એવું માનીએ કે વો ઉસકે ઘર હોતા હોગા. હા હા હા. અને ઠીક છે, તો આવું જ હોય, એ વાળી જે વાત છે ને, ઇમ્યુનિટી ન હોવી જોઈએ સમાજની અંદર, ઇમ્યુનિટી ન આપવી જોઈએ. નહીં તો આપણે કઈ રીતે લડીશું, આપણે કઈ રીતે અનસેટલ થઈશું, આપણે કઈ રીતે વાત કહીશું, ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. તો હું તો અનસેટલ રહું છું તો અનસેટલ કરી દઉં છું ને આ ફિલ્મ તમને અનસેટલ કરશે. તમે જો એ માનીને ચાલો છો કે રાજી ખુશી પોપકોર્ન ખાતા ખાતા અને પેપ્સી પીતા પીતા બહાર નીકળીશું ને પછી ફોન કરીને કે ડિનર પર જઈશું, સોરી, આ ફિલ્મ તમને અનસેટલ કરશે, સોરી. ઇન્ડિયન એક્સપ્રેસે હમણાં એક એડ કરી, એ પ્રકારની એક ફિલ્મની એમણે મને લાસ્ટ પોડકાસ્ટમાં વાત કરી હતી કે બધા એવું કહે છે ને એમ કે મગજ વગર જોવા જજો તો મજા આવશે ફિલ્મ. તો એમણે મને કહ્યું કે મારે એવું વિચારવું છે, એક દિવસ મારી એવી ઈચ્છા છે કે હું એવું કશું બનાવું કે માણસ છે મગજ કાઢી દે છે અને પછી લિટરલી એક એવું કંઈક કરીએ. એક્સપ્રેસે હમણાં એક એવી એડ બનાવી છે કે મતલબ તમે જો સતત ટીવીની ડિબેટ જોઈ રહ્યા છો તો મતલબ તમારા મગજમાં કશુંક છે કે જે ખરાબ થઈ ગયું છે. અને તો એ રીતે હું એ વખતે એ વિચારતી હતી કે હા, ખરેખર સાચે એવો માણસ હોય કે મગજ બાજુ પર મૂકીને પછી ફિલ્મ જોવા જાય ને એને મજા આવે. તો હા, અંતે એટલું કહીશ કે જો તમારે મગજ સાથે રાખીને ફિલ્મ જોવા જવી છે તો મારણ થિયેટરમાં તમારી પ્રતીક્ષા કરી રહી છે. અનસેટલ્ડ થવાની ઈચ્છા એટલા માટે છે, બચી છે, કેમ કે જો તમે વાસ્તવિકતાને સ્વીકારી શકો છો, સત્ય નથી હોતું એટલું મીઠું નથી હોતું, એટલું કડવું એ નથી હોતું જેટલું આપણે એને કહી દીધું છે. એ સત્ય જ હોય છે, એને કોઈ એ પ્રકારનો ટેસ્ટ નથી હોતો. જો તમે એને સ્વીકારી શકો છો તો એ સત્ય કદાચ તમારી રાહમાં છે. તો મારણ જોઈને નક્કી થશે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ દિશા કે આ ફિલ્મોનો સ્વીકાર કેટલો છે. દર્શકો સ્વીકાર કરે એ પ્રકારે ઇન્ડસ્ટ્રી આગળ વધશે. Thank you so much for joining us. Thank you. Thank you. Thank you.